હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે શરૂઆત કરીએ। પેપરની અંદર કયા કયા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પહેલાં પેપર જોઈ લો, ત્યારબાદ તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર આપી દેવામાં આવશે। તો અહીંયા જે વિકલ્પો આધારિત પ્રશ્નો છે એ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ બ છે કે ભાઈ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની આપણે ખાલી જગ્યા પૂરવાની છે। 8 ખાલી જગ્યા આપેલી છે। ત્યારબાદ પ્રશ્ન 2 આની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે, એટલે કે વિધાનો સાચા છે કે ખોટા એની સમજૂતી મેળવીશું। ત્યારબાદ બંધ બેસતા જોડકા જોડવાના છે। ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપણે યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે। પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપણે આપવાના છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે। 7માંથી ગમે તે 5ના આપણે ઉત્તર લખવાના છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર 6-7 વાક્યની અંદર લખવાના છે। તો 5માંથી આપણે 4 પ્રશ્નોના જવાબ લખવાના છે। તો હવે દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? તો જવાબ આવશે ચોખાની। બીજું કે ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો એ આવશે દેવી પૂજક। ત્રીજું છે કે પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો જવાબ આવશે વિઠોબા। ચોથું છે કે કઈ ચિત્ર શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે? તો એ આવશે કાંગડા શૈલીને। 5મું છે કે ભારતમાં કોને વૈદ્યશાળાની સ્થાપના કરી? તો એ આવશે સવાઈ જયસિંહ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો જવાબ આવશે જ્વાળામુખી। 7મું છે કે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે અંદમાન નિકોબારના ટાપુઓ પર। 8મું છે કે નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે? તો જવાબ રહેશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા। ત્યારબાદ બ છે કે યોગ્ય શબ્દો પસંદ કરી અને આપણે વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે કે પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યા જાતિનું નામ જાણીતું છે? તો એ આવશે વણઝારા। બીજું છે કે બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે? તો એ આવશે સંસ્કૃત ભાષા। ત્રીજું છે કે 15મી સદીમાં ગુરુ નાનકે ખાલી જગ્યા ધર્મની સ્થાપના કરી? તો એ આવશે શીખ ધર્મ। ચોથું છે કે પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો જવાબ રહેશે ચક્રવાત। 5મી ખાલી જગ્યા કે વન સંરક્ષણ માટે શાળામાં ખાલી જગ્યાની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ? તો એ આવશે ઇકો ક્લબ। 6ઠું છે કે આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં ખાલી જગ્યા સફળ રહી છે? તો જવાબ રહેશે મહિલાઓ। 7મું છે કે લેખિત સંદેશાઓ મોકલવામાંથી ખાલી જગ્યા પ્રથાનો જન્મ થયો? તો આવશે ટપાલ પ્રથા। ખાલી જગ્યા બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે? તો એ આવશે સાપ્તાહિક બજાર। ત્યારબાદ પ્રશ્ન 2 અ છે કે વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે। પહેલું વિધાન છે કે જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી? તો વિધાન સાચું છે। બીજું વિધાન કે વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે? તો આ વિધાન ખોટું આવશે। અલવાર સંતો શૈવ હતા અને નૈનાર સંતો વૈષ્ણવ હતા? તો આ વિધાન પણ ખોટું છે। ચોથું છે કે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે? તો વિધાન સાચું છે। 5મું વિધાન કે રાજા સવાઈ જયસિંહે જયપુરની સ્થાપના કરી? તો વિધાન સાચું છે। 6ઠું છે કે સ્ત્રી અને પુરુષને એક સરખા કામ માટે સ્ત્રીઓને ક્યારેક વધારે મહેનતાણું આપવામાં આવે છે? તો આ વિધાન ખોટું છે।
સાતમું વિધાન કે મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે, તો વિધાન સાચું છે. આઠમું છે ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે, તો વિધાન ખોટું છે. ત્યારબાદ આપણે બંધ બેસતા જોડકાની વાત કરી લઈએ. તો અહીંયા જે નૌકા સ્પર્ધા છે તો એનો જવાબ આવશે વલ્લમકાલી. બરાબર છે. ત્યારબાદ દુર્ગા પૂજા છે તો એ આવશે પશ્ચિમ બંગાળની અંદર. લાસ્ય અને તાંડવ તો એ આવશે મણિપુરી નૃત્ય. અને તાંજોર એટલે કે તમિલનાડુ જે જિલ્લાની વાત કરવામાં આવે છે ત્યાં આવશે ભરતનાટ્યમ નૃત્ય. એટલે કે નૌકા સ્પર્ધાની અંદર વલ્લમકાલી, દુર્ગા પૂજાની અંદર પશ્ચિમ બંગાળ, લાસ્ય અને તાંડવમાં મણિપુરી નૃત્ય અને તાંજોર તમિલનાડુ જિલ્લો એની અંદર આવશે ભરતનાટ્યમ નૃત્ય. ત્યારબાદ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે, જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય, હિન્દ મહાસાગર, ઘુડખર જોવા મળતો એક પ્રદેશ, ગંગા નદી અને કોલકાતા. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નકશાની અંદર જોઈ શકો છો. આ છે મહારાષ્ટ્ર રાજ્ય, ત્યારબાદ અહીંયા છે હિન્દ મહાસાગર, ત્રીજા નંબર પર ઘુડખર અભયારણ્ય અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમે ગંગા નદી જોઈ શકો છો અને અહીંયા આવશે કોલકાતા. તો આ મુજબ આપણે નકશા પૂર્તિ કરવાની રહેતી હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3ની વાત કરીએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપણે આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો આદિવાસી જનજાતિઓને અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન બીજો છે કે કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ કયા કયા પશુઓનો વેપાર કરતી હતી? તો કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા, બળદ વગેરે પશુઓનો વેપાર કરતી હતી. ત્યારબાદ પ્રશ્ન 3, ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતો કયા કયા હતા? તો ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતોની અંદર રામાનંદ, તુલસીદાસ, સુરદાસ વગેરે મહાન સંતો હતા. ચોથો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષાઓ પ્રચલિત હતી? તો પ્રાચીન સમયમાં મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ આ 3 ભાષાઓ પ્રચલિત હતી. પાંચમું કે ભારત નાના નાના રાજ્યોમાં ક્યારે વહેંચાઈ ગયું? તો ઈસવીસન 1707માં ઔરંગઝેબના અવસાન પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. છઠ્ઠો પ્રશ્ન છે કે ભાઈ ભૂકંપ એટલે શું અથવા ભૂકંપ કોને કહે છે? તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે તેને ભૂકંપ કહે છે. સાતમું છે કે જળ સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જળ સંસાધનોમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગર, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. આઠમું છે કે આપણા દેશમાં છોકરા છોકરીઓને કઈ બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે? તો આપણા દેશમાં છોકરા છોકરીઓને શિક્ષણ બાબતમાં સમાન અધિકાર આપવામાં આવેલો છે. નવમો પ્રશ્ન કે પુસ્તકો શાનો ભંડાર છે તે શામાં સફળ રહ્યા છે? તો પુસ્તકો એ જ્ઞાનનો ભંડાર છે અને તે એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. 10મો પ્રશ્ન કે શાકાહારી અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાનીઓ લગાવવામાં આવે છે? તો શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન લગાવવામાં આવે છે. માંસાહારી ખાદ્ય સામગ્રી પર ભૂરા અથવા લાલ રંગનું નિશાન લગાવવામાં આવે છે. પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ ઓળખાય છે, શા માટે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ છત્રપતિ શિવાજીનો આપણે પરિચય આપવાનો છે, તો એમનો પણ અહીંયા તમે જવાબ
જોઈ શકો છો। આગળનો પ્રશ્ન જોઈએ કે સુનામી પહેલાં શું કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ અહીંયા તમે નિહાળી શકો છો। પાંચમો પ્રશ્ન છે કે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવવાના છે। તો એની વ્યાખ્યા અને ઉપાયો પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે। તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 6-7 વાક્યમાં લખવાના છે। ગમે તે 4ના આપણે ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો। તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો। આ મુજબ એનો જવાબ રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ કે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો। આ મુજબનો જવાબ રહેશે। તો મિત્રો આ જે પેપર છે એ પેપરને અંત સુધી જોઈ લેજો। સાથે સાથે આ પ્રશ્નો છે એ સંપૂર્ણ તૈયાર કરી દેજો તો તમે ધાર્યા માર્ક્સ પેપરની અંદર મેળવી શકશો। ત્રીજો પ્રશ્ન છે કે શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી જણાવો। તો એનો પણ અહીંયા ઉત્તર આપેલો છે। મિત્રો આ વિડીયોને ધોરણ 7ની અંદર અભ્યાસ કરતા તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। આગળનો પ્રશ્ન છે કે ભાઈ જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે। જંગલો આપણને આર્થિક રીતે કેવી રીતે ઉપયોગી છે એ અહીંયા દર્શાવેલું છે। એ જવાબ તમે જોઈ શકો છો। મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો। આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર પણ કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અંતિમ પ્રશ્ન છે કે ભાઈ ટૂંક નોંધ લખો ગૃહિણીનું જીવન। તો ગૃહિણીનું જીવન કેવું હોય છે એ તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું। તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, આભાર।